પૂર્વ જન્મમાં ભગવાનની ભક્તિ કરીએ છે એવી કથા. નારદ ગંધર્વ હતા. ગંધર્વનો શાપ થયો, શૂદ્ર થવું પડ્યું. પૂર્વ જન્મની અંદર દાસીના ઘેરે નારદજીનો જન્મ થયો. હું દાસીનો દીકરો શૂદ્રના પેટે જન્મ્યો. મારી માં દાસી હતી, પણ એ ક્ષત્રિય બ્રાહ્મણે ત્યાં નોકરી કરતી હતી. બ્રાહ્મણના ઘરનું વાતાવરણ બહુ સંસ્કારી. રોજ સેવા થાય, ઠાકોરજીની પૂજા થાય. હું પણ પ્રસાદ લેતી, સંતો ત્યાં આવતા. એમનો ઉતારો બ્રાહ્મણને ત્યાં રહેતો. સાધુ અને સંતો દર્શન માટે લાયાયિત રહેતા, અને સાધુ સંતોના દર્શન અમને પેલા બ્રાહ્મણના ઘરમાં સહજ સુલભ રહેતું. એક દિવસ ચાતુર્માસ આવ્યો. સાધુ સંતો સેવા કરવી છે, મનમાં વિચાર કરે છે. એમાં સંતો પધાર્યા. સાધુ સંતો પધારે છે, સત્સંગ કરે છે. એકવાર સાધુ સંતો જમી રહ્યા છે. નારદજી બધાના પતરારા ઉપાડે છે. એ પતરારા ઉપાડતા ઉપાડતા વિચાર આવે છે કે આ હેઠાની અંદર હું થોડોક પ્રસાદ લઉં, પણ કોઈને પૂછ્યા વગર હેઠું ખવાય, પ્રસાદ ગ્રહણ કરી શકાય નહીં. નારદજીને એમ થયું કે લાવો સંતોને પૂછું. સંતોને પૂછ્યું. સંતોએ આજ્ઞા આપી, બેટા પ્રસાદ રીતે ગ્રહણ કર. થોડો પ્રસાદ લીધો. ચાતુર્માસ પરિપૂર્ણ થયો. સંતો ચાલ્યા. નારદજી પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા. સંતો જોયું, બેટા ક્યાં બાજુ, કઈ બાજુ જવાનું છે? મારે ભગવાનની ભક્તિ કરી છે. સાધુએ નારદજીને રોક્યા. નારદજીને રોક્યા. નારદજી વંદન કર્યા. તેથી સંતોને ગમ્યા. બેટા તારે હજી તારી માં જીવી જ છે, માટે તારે હજી સત્સંગ કરવા તું લાયક છો. તું પેલા તારી માની સેવા કર. તારી માં જતી રહે ને પછી તું સેવા કરવા માટે આવી જાય છે. બેટા નારદજી પોતે જ્ઞાની, સંતોની વાત માથે લીધી, ચડાઈ દીધી. નારદજી પ્રસાદ લઈને પોતાના ઘરે ગયા. સમય વ્યતીત થવા લાગ્યો. એમાં એક દિવસ માં ગૌશાળામાં ગયા ગાયની સેવા કરવા માટે. માં ગૌશાળામાં ગયા. ગૌશાળામાં ગયા. જાતા જાતા માનો પગ એક સર્પ ઉપર પડ્યો. સર્પ ઉપર પગ પડ્યો. સર્પે માને દંશ દીધો. માનું મૃત્યુ ત્યાં ને ત્યાં. નારદજીને ખબર પડી. નારદજી આવ્યા. માને ઉત્તર ક્રિયા કરી. કોઈ શોક નહીં, કોઈ હર્ષ નહીં. ઉત્તર તરફ મુખ રાખ્યું. ભગવાનને ભજવા માટે ચાલ્યા. હવે આકાશવાણી થઈ, તારું શરીર છૂટશે.
તું મને પામીશ, મારો પાર્ષદ બનીશ. હું પણ બ્રહ્માના પુત્ર પ્રગટ થયો. દેવતાઓએ મારી ઉપર કૃપા કરી મને શ્વાસ સ્વરની વીણા આપી છે. નારાયણ નારાયણ નામનો જપ કરતો કરતો કોઈ જગ્યાએ મારી ગતિ અટકતી નથી.